વાત કરીએ સુરતની તો સુરત કતારગામના ધારાસભ્યએ નાણામંત્રીને પત્ર લખ્યો. ધારાસભ્ય વિનુ મોરડિયાએ પત્ર લખ્યો. કોક્લિયર ઇમ્પ્લાન્ટ ધરાવતા દર્દીઓના ખર્ચ મામલે રજૂઆત કરી. ખર્ચમાં જીએસટી નાબૂદ કે ઓછી કરવા માટેની ભલામણ કરી છે. દર્દીઓના પ્રોસેસર, બેટરી ચાર્જર, કેબલ, કોયલ જેવા પાર્ટમાં વસૂલે છે 18% જીએસટી. 90% દર્દીઓ હોય છે મધ્યમ અને ગરીબ વર્ગના. ત્યારે માનવતા રૂપે સરકાર મદદરૂપ થાય તે માટે પત્ર લખ્યો. જીએસટી નાબૂદ અથવા 6% જેટલું કરવા માટેની ભલામણ કરી. જે કોક્લિયર પ્લાન્ટ એટલે કે કાનમાં સાંભળવાનું મશીન જે બાળકો માટે, એ બાળકોને જ્યારે મેન્ટેનન્સ આવે, એની વોરંટી પૂરી થાય 3 વર્ષ પછી, ત્યારે એના જે સ્પાર્ટ હોય, બેટરી, કેબલ, ચાર્જ, આ બધા જ પ્લાન્ટો ઉપર 18% જેટલો જીએસટી છે. જો એમાંથી રાહત કરવામાં આવે, કારણ કે આ બાળકો માટે છે ને, અને ખાસ ગણીએ તો એમાં મોટા ભાગના ગરીબ બાળકો હોય છે અને ગુજરાતભરના બાળકો માટેનો આ પ્રશ્ન છે. અને એ મારા ધ્યાને આવતા મને એમની રજૂઆત યોગ્ય લાગી, એટલે માનની નાણામંત્રી જ્યારે આવ્યા ત્યારે એમને પણ મેં વાત કરી, એમને હકારાત્મક મને પ્રત્યુત્તર આપ્યો છે. અને મેં પત્ર પણ લખ્યો છે, રૂબરૂ મળીને કનુભાઈને પત્ર આપ્યો છે.